હારું બે દાડા બહાર હતો ખેતરમાં ઓટો મારવા ગયો નહીં. જોવા તો જવું પડશે. આનો ઘરનો એ જતો નહીં ખેતરમાં. જોવા તો જવું પડશે. પાછું હારું રણછોડ હારું હાલ રસ્તામાં મળ્યો. તે કહેતું હતું કે તા તો દિયર ભૂંડિયોએ બહુ બધું બગાડ્યો. સારું જોવા તો જવું પડશે. નકર બધી મહેનત મારી બાતલ જશે. જો હું નહીં સમય કાઢું તો ખેતરમાં હવે ખેતરમાં જ જવું પડશે. સારું અરખાઈ આ ભાઈ લાગતું નહીં. સારું ભૂંડિયાનું કોક કરવું પડશે મારો હો હવે. સારું યાર રણછોડ શું કરી લ્યા? ઓય ને લે જો કા મેદામાં ગાઠું લે એવો સીડી કોલ લે આપણે રોપ મરાયો તે સાપ તો મજૂર મળતો ને શું કરે તને એવું હા તું જો આડ્યો હા મફરી જોવા જાઉં. લે આ માફરી તો ભૂણ ચલો બધું રામા ભામા કઈ નાખ્યું સવારે કેતો તો ખરા મને પણ મારા આવતા મોડું થઈ ગયું યાર. એટલે હવારે કીધું તું બુડા ચલા વાજે આવો તું યાર મારે એકલા ને જે ક્ષેત્ર ભાવ ઉપર ઘરનો તો કોઈ આવતું નહીં. એવું આબુ પર કા બાર રખર રખર કરે બે દાડા બહાર જતો થોડું કોમ હતું એટલો માફરી દ્વારા ખાવા આવ્યા પણ ફોતરો લઈને ઘેર નહીં જવાના તમે એવું જ થવાનું તમે એવું નહીં ના થવા દે. એવું જ થાય લે તમે ભૂંડિયાનું શું કરવું કે જે એટલી બધી મગફળી વાવી અને શું કરશું કે આ પેન્સી વાર બનાવી દે વાર બનાવી પડશે નહીં. ખર્ચો કરવું પડે પૈસા બધી મારી મજૂરી બધી પોણી જવાની કે એ તો પોણીમાં જ જવાની હોય અમે તો ફોતરો લઈને જ જવાના ઘેર કશું લઈને જ જવાના કાઠું કર્યું કાઠું તો કર્યું જ છે ને તાન તો તું કોઈ ગિલાસ બે હોના સિવાય કોઈ ખરું? આ તો બધું નેચર થઈને પી જાય તો શું કરવાનું? ના પી જાય તો મજબૂત કરી દેવાનું લે બાંધીને. એવું હોય હા તો કોક એના તો પૈસા કરવું મજૂર આવું હું પડશે. તો કોક તો કરવું પડશે. નકર આખા મારા મહેનત બધી પોણી જવાની યાર. બહુ મજૂરી કરીએ મીઓ અમે યાર. મજૂરી કરી પણ હવે ધોન રાખો હવે પાક પાકવાનો થયો. વાત તો સાચી. જોવા તો જવું પડશે. જોઈએ આવો તો ખેતરમાં હેડ કે તું હેડ કે રણછોડ? મારો જો કે મજૂરી મળતો ને હું અરે આ તો થશે હેડ ને તું હેંગાત તો હેડ કે જેટલું બગડ્યું તો હું જોઉં ભાઈ ખબર પડે. તમને ખબર પડે કે કેટલું આમ કેટલા ટાઈમમાં કાઢવાની એ બધું બતાવો ખબર પડે મને. જોઈએ તારે ખબર પડે. ચાલે હેડો તો ખરા. લે આપણે ખેતરમાં જોઈએ હેડ જે તારું કરી હેડ જે મફળીઓનું. હા હેડો હેડો હેડો. અલ્યા રણછોડ અલે કેટલું બધું કોણ હેરી જા કાળિયાના વેતા કાળિયાનું જ છે આજુ. એનું જ છે ને લે એનું જ છે. અમારું તો મેલી ના આવી ગયો પણ પાણી રમતું હોય રહ્યો. એ જ ને જો કશું ફેંકવાનું હોય તો રસ્તો બંધ કરી દીધો હોય. રસ્તો બંધ કરી નાખ્યું. મારો દાજરું લાગે નહીં લે અમે કાઢ્યું હમ ભાવ દાજેલું હમ ભાવ એવું હોય ને? મારું એક આ બધું આવું કરવા જોજે હોય પડો જો અડધો પાણી પી ગયું. ગારો ગારો થઈ ગયો તાન રસ્તો બંધ કરી ભૂરા તારા અંગાત આવે કોણ ખેતર અલ્યા પણ હું કરું એ દાજરું મારું સારું નીકળ્યું હવે. પણ ઝાપટા તો હોય તો હાથમાં આવી જાય તો આ જગ્યા આ જયરાન બૈરા બધો આ બધું આવું વચ્ચે નાખાય ને? છે. ખબર ના પડે કશી રસ્તો હોય હા એ તો મળશે એટલે કરજો હેડજી હાલ તો કોઈ જોતો હેડ. ગરમી જબ્બર નહીં જબ્બર હો રણછોડ ગરમી યાર. ગરમી લાગે. હવે પરસો પરસો લે લે આવું લે અરે આ તો ખાલી તાર બંધેલો લ્યા. ચમ આ પેલું હીર્યું હોય કરંટ નહીં ઝટકા મશીન નહીં ખાલી એમની એમ તાર જ બંધ્યો. આપણને ખબર પડે કે ઝટકા માં ભૂને થોડી ખબર પડવાની કે અંદર કરંટ કે નહીં કરંટ. લે તું એ ભૂંડના જેવો જ છે તાર વળી હા ભૂના જેવું થઈ ગયું વળી. એટલે અત્યારે ભૂંડે ચેતન થઈ ગયો હા. માણસો કદી આગળ જતો રહ્યો કે પાવર આવે કે નહીં આવતો એ એવામાં અમટતો હશે ભૂડિયા વાત કરી દે. એટલે આડું જ નહીં રે મોણા નહીં હટતો આમ નહીં હટતો મોણા મોન હાડે તો કઈ ઝટકો વાજી જાય. શું ખબર કરો તને? એમને ખાવા પડે કે પેલા આમ કરી આમ અડ્યું કે આ નહીં ચા બને તો જ પીએ છે એવું હોય? આ ઇન્નમ ના પીએ છે તો ઝટકા મશીન આ વાયર મિલ્યો તોય ઠેકવા નહીં પડતો કરશું તાનું કે હવે કનેક્શન તમ નહીં આવે છે કનેક્શન તો આપણને ખબર હતી. ઈવન તો ખબર હતી કે કરંટ નહીં કરંટ. એમને બધું કનેક્શન ખબર આવું તો હોય. જરૂરી એટલે એના વગરામ ફરતો એમને બધું ખબર હોય આપણને ના ખબર એટલું એમને ખબર હોય કે વસ્તુ તો મળશે તારા ભૂંડી બહુ આટલી બધી હારી રાખે. એટલે હું તો રાત દારૂ ખેતરમાં ફરવાનું મોણા મને ચમ ખબર ના હું તો હોય નહીં મોકલતો ભૂંડિયા ભૂંડિયા કણ. એટલે મને તારા પર વિશ્વાસ નહીં મારા ઉપર આ તું આટલું બધું બોલી રહ્યું હોય એટલે કહું. એટલે પણ તને હાચું તો કહું લે. કે એનો માર ના બંધ થાય લે એવું હોય ને હા. તો બરાબર ને કહું હા. કહું પારા હા. જરૂરી છે. અમે તાર ખેતર મેકલી જતા છીએ મેકલે હોય તો કશું ના પાડે એટલે આવું હોય. તારો જુજિયા? ટેકો જ નહીં લે એટલે આ જુજિયા બધું લે મારું રમત ભમાર કરી નાખી દેવાનું છો લે. રમો ભમા કર્યું હા? હા જોજે અરે મારી મજૂરી પૂર્યા તમારો નખો જ જાય. તમારી મજૂરી ફેલ જ જવાની હવ પતી ગયું આ પોદા લઈને ઘેર જવાના હો તમારા કામ નહીં લે ખેતી કરવાનો કેટલું ઠૂચી બિહારી આમ જોતો ખરા શું કરવાનું પણ આ બધું કરવાનું કે પેલો અલ્લાહ આવે ને હું લઈને જવાનું આ પોદો નોખા લઈને ઘેર જજો વેચવા
પેલા માર્કેટમાં લઈ લે હે. આવું તમ પડી ગયું યાર રણછોડ ખબર ના પડી યાર હું તો નવી નવા બાવન ચાલુ કરી એમાં ફરી યાર ના ખબર પડતી કા તાણ, શેતો કરવા આવે છે. સોની મોર પેલી 20,000 ની નોકરી હતી, નોકરી કરી ખાધી હોય. અલ્યા મૂકવું સારું છે તમે સારું મળશે કશું ના મળે, મળી હોય તો અમારે એંડા એવા હોય. આ પેલો જો હમો એક ખાટલો બનાવ્યો ઊંચો મોચરી ઈ જઈને બેહીએ શાંતિથી આરામ કરીએ અને આ બધું જોતા હતા. અમારે તો એવું હતું કે સારું પાકશે અને મળશે તો બે હવામાં જ આખી જિંદગી કાઢવાના, તાણ. કશું કરવા નહીં. એવું એમ હમ. સારું જો ટાલો પડી ગયો લ્યા એ તો તારો જ ફરવાનો. માર માથાનો ટાલ ના પડી જાય મારું હારું ખેતરમાં ટાળ પડે ને, આ બાલે લીધે તો ટાળ જ ફરવાની, ગોળ ગોળ ગોળ. આ જોજો. હાલે તાપ લાગ્યો ઘણી વાર તો બેહી હટજે લે સોયલા જઈને બેસીએ ભાઈ ભાઈ, વિચારીએ વિચારીએ શું કરવું હમ. છેરાઈ દઈએ ને. ના રે ના લે, મજૂરી શેરાઈ કરીએ દે લે તો મહેનત છે મારી હું મારા ચલાવી જેટલા દઈએ. છેરાઈ દેવાના. ના હેડ તું હેડ તો બેહીએ બોકરા બેહીએ આ બોકરા બેહીએ ઘડી કો હે આ નેકનું તારું ઠેકોનું હોય, તારું ઠેકો ને પણ નેક તો ઠેકોનું રાખ બુડા. આ આ જો ને તારી એક જ પાવરાની મેક બનાવી બહુ મજૂરી જ નહીં કરવાની જો ખાલી આમ શું કોમ કરી કરવાનું? ફેંકવાનું. આગળ તો ભરાઈ રહ્યો ફોન, શું કરવાનું? આવું ને આવું કરશો તો કશું લઈ જવાનું નહીં. આ પાછી ગયો, પાછી ગયો. બાકી જે બધું નહીં આ ખાવાનું. મારો બનાવ્યો બીજું આરામ કરવા માટે. જો ને ખાલી આમ મારો જો ખાલી આમ શું કરવાનું? બે. બેહવા માટે જ બનાવ્યો. બેહવા માટે જ બનાવે બે તો ખરા ઘડીક વાર તો બે આખી જિંદગી તો બેઠા જ રહેવાના, મફત કોઈ લઈ જવાનું નહીં. આહુ. ભાગા એવો જ નહીં ને. ના હમણાં જ બનાવ્યો તું બી રહ્યા. ચોક લઈને પડ્યું તો મને વગાડ્યો, અંગાત ના ગાત તો રે ગાતા એવો હો મોં. તું ના પાડું લે હાર મને કહેતો તો કે તું ભૂંડ બેકલું. અરે ત્યાં ભૂંડ બેકલે હોય ને તો આટલું ના રોત. શું કરશું કે હવે મને હવે જવાબ આલજે શું કરશું કે જે હવે આ મગફળી આટલી તો વાઈ દીધી બાબત બરાબર મીએ હવે તું કે શું કરું કે જે હવે હું તો યાર આટલું બધું તો એકલો તો પહોંચી નહીં વરું બરાબર એક કામ કર, હા તારા ઠેકો હોય ને છેતર બાબાને. હવે મારે યાર ઘરનું કરવું કે ખેતરનું કરવું શું બે બાજુ તો પોકાતું નહીં મારે બરાબર તો કહું તારે બે મજૂર લાવી દે ભાગ્યદાર, એવું કરશું ભાગ્યા લાવી દે બે હારા. ભાજ્ય ઘરે લાવ જાવ તું ઘેર રહી જજે. એવું હમ. એવું તો કંઈક કરવું પડશે ભાજ્યા તો લાવવા પડશે પણ તમે હંગાત રહો તો મારે થોડું આમ તમને ખબર પડે કે આ જે રીતે કરવું ને જે રીતે ના કરવું તો મારે થોડું યાર હું અંગાત રહું ખરું પણ મને તો મળવાનું તારી છે તું બુડા. એટલે અડધું જે આવે ને એ અડધું કરશું મજૂરી હતા ઘડી મેં મજૂરી કરી એ આપણો વધો નહીં બરાબર પણ હવે તું મને થોડો સપોર્ટ આલ તો મારા જે આ બધું જે નુકસાન થયું ને એ નુકસાન મારા ફેર પડે તો આપણે બે થોડું ભાળશું અને એ રીતે કોઈક સેટિંગ કરીએ અડધો ભાગ આલવો પડે. અડધો ભાગ આલે બીજું શું કહું કે તને તો મારા એકલાથી હું પહોંચી વળતો નહીં બરાબર અને તારો વાયુ કોમ જ નહીં લે છે આમ જો આમ ખાલી આમ જો તું ખાલી આમ જો રણછોડ આમ જો આટલી મોટી અમે પેલો પટ રહ્યો ને તો સુધી વાયુ આમ જો આમ આ નેચ આ જો બંધ તો વાયુ લે. આ નેચો જો આમ જો આમ રણછોડ આ નેચે વાયુ ને પેલું ઉપર રહ્યું ને ઓહો. ઉપર હજુ એ મગફળી જ છે બધી આ બધો પટ આખો મગફળીનો જ છે આપણો અને આટલું બધું વાયુ તો એકલો મજૂરી અરે કરે. એકલો જ હતો તાન તો આ બધું હલવાઈ રહ્યું કશું એમ દાડા ના વરે છે. આ અરે. મજૂર ચલો જોવું અને ખબર હે? મારે વીઘો એંડા તો ચલો મજૂર લાવું, દસ મજૂર લાવું મેદાન હા માટે. તો એટલે તો હું તને કહું કે તું મારા અંગાત રે અને આપણે બે જણા કરીએ અને બીજા બે લાવીએ ભાગ્યા લાવીએ મારે જો કોઈ ઓળખીતું નહીં, તારે કોઈ ઓળખીતું હે? એટલે આ ઓળખીતું તો મારે કોઈ નહીં પણ પેલો રાજ્ય છે ને ઓહો. એના કોન્ટેક્ટમાં હોય તો એનો નંબર જોવો પડશે હો. કદામ ફોન ઓય એ તો પાર આવે રાજ્ય. જલ્દી. તો જો રાજ્ય હા રાજ્ય નંબર મળ્યો તો ખરા કરજે ફોન, શું કહેવા માંગે. હલો અલ્યા રાજા કેટલા હતો લેબડો બે હા અલ્યા આપણો પેલો બોલો. મગફળી વાવી નહીં આપણો 8-9 વીઘા એટલે એમાં મજૂર જોતા હતા અહીંયા ભાજ્યા જોતા હતા મતલબ કે આપણો એટલે મારા જરૂર પડે નહીં ભાઈ એકલાથી પહોંચી વળાતું નહીં હવે બે બરાબર હારા લાવજે લે. અને બે આમ હારા વ્યવસ્થિત હોય એવા મોકલ ને હોય તો તારા બસ હો? હા હા તો પછી એમ કર આપો પેલા ટેબા બાબુ હે ને આપણે ટેબા ઈકન વાયુ ઈકન બેને કહી દે કે ભાઈ ટેબા ઉપર જતા રહો બે જણા બેઠા આપણે બેઠા જ છું બરાબર હું બેઠો જ છું તો પહેલા બેઠા સોયલો બેઠો ટેબા ઉપર હા હા તો મોકલી દેતા હો હા કઈ વાત કરીને મોકલી દેજે અને હારો હોવો જોવો લગી આમ પેલું ના થવું જોવો હુઈ ના જવા જોવો અને પછી કોમ ના આપણે મિલીને જતા રહીએ અને પાછા આવ્યા તો અમે એટલીસ્ટ આમ હુઈ રહ્યો હોય એવા બધા ના જોવો આપણે મોકલી દે હેડતાન હારા મેકલજે ભાવ કે. હાલો સમજ્યા આમ હારા હોય એવો મોકલજો પાછા એમ ના થવા જો કોમ કઈ આપડે આમ હુઈ ગયા અમે મિલીને નાહી ગયા પછી આમ આરામથી આમ પડી રહ્યા ઊંઘીને એવો બધો ધંધો ના આવો જો ભયા કે હું જો મિલીને જતો રહો પછી વચ્ચે લમડો વાળવા આવતો નહીં ખેતરમાં એટલે તું સમજીને મોકલજો હો ભાઈ હારા મેકલજે, હારસુ ના મેકલ. ઓહ
ખેતરમાં હુઈ જાય એવા. હા એવું જ ને નકર આ તો આપણે જ જતા રહીએ અને પછી કે લ્યો આ તો રાફલો જ્યો ને આપણો આમ કરી આરામ પડી જાય તો પછી કોમનું રાફલો પડી જ જાય ભાઈ. હાર હેડ તું મોકલ હો આ ટેબા ઉપર જ છું મોકલ એ હા હાલ મેં કર કે હા કીધું ને કીધું. આવી જશે. એટલે હું તો જાઉં ખેતરમાં. જવું તારા એટલે થોડું પેલું કોમ હતું પટાઈ દઉં ને એવું હોય પછી તો ફોન કર. હાર તો પેલા આવી તો હું તને ફોન કરું તો ના ટોકો પાજે હું વાંચ છું જો આગો ટોકો પાજ એટલે આવે કર. હા તો આવતો કઈ તો હું અહીં આડો પડું તાર બીજું કરું ખેતરમાં એટલે કે મારું થોડું કોમ હે ને હા તે પટાઈ દઉં હાલ જ. હા રે આડું નહીં પડું હું પેલા હાર તો તું જીયા હેડ હાર તું જીયા હેડ હું આવું હાલ જ જાય. હા તું જીયા કર હારું હાર હેડ તને આડું તો પડવું નહીં હાલ આઈને પડું પેલા જીયા દે હજુ પેલા ટેબામાં જીવ નહીં હારું અને હારું બદલવું પડશે એના કારણ એક દાર મને મારી નાખાવશે જીવો હો ઓનો કોક કરવું પડશે ના હારું ઊંઝા રહેશે ને આપણે ટપચી પડશે હોય નહીં હારું હારું જીયા દે હારું હેડવાનું કાઠો પડી જાય હા હાર હેડતા લાલે હા રાજુનો ફોન આવ્યો શું કહેતો તો કે મગફળી વાઈ એવું કોઈક ભાઈ બંધન બરાબર તે આપણ મજૂરી કરવાનું કીધું તે જઈએ હાડો 9 વીઘા મગફળીનું કીધું એને એમ કીધું કે 9 વીઘા મગફળી વાઈ તે 9 વીઘા મગફળીમાં તો 1 વીઘાનું તો આપણે કરી દેવું કે હા હા કરી દઈએ જા જઈએ તો ખરા એક જોઈએ શેઠ વ્યવસ્થિત હોય તો કરું હા વધતું તો સારું કરવું પડશે હા એ તો હે ને રાતે કરી દઈશું અમે બે જણા હા લાલા પેલી વખત રાતે લાકડીઓ ખવડાવ્યો તું ને એવું ના કરતા તે કોને ખવડાવી હતી તમે અને તું નતો એ તો ખાવી તો પડે હવે હંગાત હોય તો ખાવી તો પડે જ નહીં યાર લાકડીઓ મારે એ બધું કને રચ્યું તું એ બધું રચો તો ધમો જ તાન તમારે રચ્યું તું મારા બૈરા ભાજી જાય ખબર એ તો ભાગવા પડે હા તું જોજે હવે આ આયરો. કરંટ મૂક્યું લાગે આવો નહીં ને કે ઉલાડ છે હમણાં અને બે ભેનું હો જો આમ ભેનું હો એ તો બે એટલો- ભાઈ એમાં ચોટી રહેવું ભૂંડ માટે તો મેક્યો હોય આપણા માટે ના મેક્યો હોય ભૂંડના જગ્યાએ માણસો કેટલા આવી જાય ભાઈ એટલે આ ટેબા વાળું હેતર કેટલું આગું અને ટેબા વાળું હેતર કીધું તાને પોખ્યું આપણે બોલના કોટામાં તો ભરાઈ રહ્યું પડી ગયો અરે ઓ આ હેતર વાળો ભઈલું હેઠાઈ વાળો લાગે હો. હા શિખર તો આપણે તો તારા અમાર ના ચાલવાના અઢાઈ વાળું હોય હજુ ને મગફળી નવી 4 આ તો શેતન નહીં એવું જ લાગે અરે આ તો ઠેડું મફળી જ વાય છે એટલે મને 9 વીઘા કીધી હે, મારી બે કરવાનું તો સારું હો જગ્યાએ બહુ સારી તો વધતું થઈ જાય ભાઈ વધતું એટલા રાતે કોમી દિવાળી આવે ને લે આપણે દિવાળી સુધરી જા દિવાળી સુધારવા આવ્યા છીએ તાન અને જેની જમીન હોય એની આપણે દિવાળી બગાડવાની હ કોક કરવું પડશે સારું કોક તો કરીશું જ ને હવે શેઠને મળો તો ખબર પડે કેટલામ હ પણ છેલ્લું આઘું હલે હજુ તો આવતું જ નહીં ચાલ ના હેડીએ લે આપણે ના આવે તો હું એવું કરું ભાઈ એક ડોકો તો ચૂંટી જો ચીવી જોઈએ ચૂંટ છે તું ચૂંટાડી તું ચૂંટ કે હું મોટો નહીં યાર મને કોમ કરવાનું કે એટલે લીલી સમ હ બુડા હું હાલ તો હવાનો પૂછ્યો આ તું ભમરાડો જો હાડેલી નીકળી જો આ માય કાંગલી જો આ દોણા વાળી જો આ તારી પેલી નજર લાગી હોય હડેલું આ માર નીકળી તો ભાઈ હારી જ નીકળી બાજુ સતો ખતરનાક તું મફળી ભમરાડું લે આ તું ભમરાડું જેવા આ મફળી હ આયરો જોવા દે ને ઈ કોણીએ કશું નહીં કરતું આપણે અડ્ડી કોણ દોણા નીકળી જોયું ને હા મારે નીકળી છે તો બતાવો હા અરે જો તું પણ નહોતી હતી મારી મેઠી મફળી તો તારું મોઢું જ કાળું ને મોઢું હોય નું ના હોય યાર ઈ એવું જોઈ કે તું તો બુડા ખતરનાક માણસ છે. હોય તો જીવડો બહુ લાગ્યું તું તો દાન મોટી પણ હતી પણ નહોતી તાન લાકડી કડે ખવડાવી હતી લાકડીઓ તો મી ખવડાવી હતી સમજી આવે પણ હગું થયું તારું હગું તો તમારે જોવા ને તમે મોટા હો ભાઈ હો મારા ખબર હે? તો લે તમારે જોવાના આવે બધું ચાર જગ્યાએ જોવા મેકલ્યો તો હે કશું ટેકોનું પાડતું નહીં કોઈ ગમાતું જ નહીં ત્યારે લવડી લાઈને આવે ત્યારે લવલી શું લગાવવાની લગાવી પડે તો હગું આપણે કરવું હોય તો એ તો તમારે ભાઈ કેવું પડે ગમે તે. તમારો ભાઈ કેવો મસ્ત અને કોના જેવો હો પાવડર ઘઉં આ પાવડર આર્યો ગહાય તાન
અલે ધમા ચેલા રહ્યું લે હેડી હેડી જીરા તાપ તાપ થઈ ગયા. હા જો આખો કાકો ઊંઘ્યાઈ એટલે આ કાકો કુંભકરણ જેવા લાગી અને બહુ પૈસા વાળા લાગી આરામ કરી જો જે પૂછું તો પછી નહીં. કાકા હા ભાઈ પેલા રાજુભાઈ એમ એકલા રાભાભાઈ નું ખેતર ચોકણ આવ્યું. હું જ છું રાખો બોલો ને. આ તો યુવાને કોક રાજુભાઈએ મજૂર હા હા મોકલ્યા બે. ફોન કર્યો તો ઓહો તમે જ છો બે હા ઉતાર ના 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 યાર ઉતરી જશે બોલો તમે બોલાયા તમે હા, તો બોલો એલો, આ બધું ફાવા થાવ ને એમાં આપડે તો જો હું તો અહીંયા બતાવી દીધું આટલેથી મોડી ને ત્યાં અમુક દિવાલ દેખાય ને એ બધું આપણું જ છે અને આ રીન આ ઉપર ટેબો એ બધું આપણામાં ફરી જ છે બરાબર બધી મફળી બધીમાં ફરી જ છે અલે ગાર હન આ એ તો તમારે બેને બોલાયા ઈ. તો એટલે તમે મફળી કહો એટલે કાં તો ગાર હન મફરી બધું ભેગું હોય બરાબર મફરી ગાળ તો થોડો જ છે પણ બધી જેટલી ને બધી મફરીઓ જ છે બરાબર ને એટલે તમારા આ બે આટલું સંભાળવાનું હોય તો હું ને આખો દાડો કોઈ ક્ષેત્રમાં રહેતો નહીં બરાબર મારા ઘરનું એ કોમ હોય પાછું બહારનું એ કોમ હોય અમે અને સંભાળી વાળી દીધું હોય મેં આટલું બધું બરાબર તો તમે બેરા રાજ્યભાઈ ફોન કરી કીધું તો મૂકું રાજ્ય કોઈ સારા હોય તો મોકલજે તો તમે ફાવા તો કમ્પ્લેટ હતા બધું આવ્યું બધું આવડે બધું વેતું કરી દઈશું અમે. એ વેચતું એટલે ને એટલે અરે મારા ભાઈ કેમ આવે કે હા. અમને બધું ફાવે એમ. અને કાં તો વેતાની વાતો કરો ના ના બધું ચો વેતું એ તો વેતું અમારે એટલે બોલવાની અમારી ટેવ બોલવાની એવી. ટેવ એવી છે કે વેતું એટલે આ ને બધું મને ફાવે એમ. તો બરાબર ને કા ભાઈ લાગે થોડો પેલો વેતા ના, ના, આયો હોય વેતાની વાતો કરવા આ માંડ્યો રહ્યો ને નાનપણથી એવું જ બોલે. એવું હોય ને હા, મારો મોટો ભાઈ થાય છે. એ હા. અને હું નાનો. તો આ મોટો ભાઈ એમ ને હા. એટલે આમાં આ બધું આવશે તો બરાબર ને બધું એમને તો યાર તમારે પેલા રાજુભાઈ મને ફોન નહીં કર્યો તો એટલે બધું આ તો ખાવાનું. બરાબર આ તો જોઈ લો બરાબર આ રીત ને બધું તમે જોવો અને આ બધું આપણા રીતે કરવાનું પાવાનું પછી નેદવાનું અને તમારા જે બધું ને તમારે કશું બધું અમને કામ કહેવું નહીં કરવાનું. પડે. હું કેવું ભાઈ તમારે ખાલી બોલો ને. 3-4 દાડા હેતમ આવો ને તમે હા, હા. તો આ મહિને આવજો હવે કોઈ ચિંતા નહીં. એવું એમ અમે ને? બે તો આવીએ. તમારા ભરોસે મૂકીને જઈએ હા, કોણ ને હા. હું? વાંધો નહીં કશું જ વાંધો નહીં. ભાઈ છેલ્લે વિચાર ના પડે કે રાભો માથલ હાથ બેહીને બેહી રહે એવું ના ના, કરતા ના. એવો પણ સમય મજૂરી નહીં. જુઓ વાપરો તમારે તમારા સમજાવો. હેતરમાં કોથળા ભરાય. અમારા માટે મારા માટે જ ભરાશે ને તમારા માટે જ એટલે ભરાય તમે એમ કહો કે તમારા ક્ષેત્રમાં કોથરા ભરાશે એટલે તમારા માટે જ કોથળા ભરાય ને. ભાઈ રહ્યો ને હજુ થોડું પેલું એવું બોલો મેં તમને પહેલા શરૂમાં જ કીધું મેં કે ભાઈને બોલવા જોવો એવું. કેવું એમ ને આ તો બરાબર ને કે જો આ પછી અહીં માટી ચાટતા કરી નાખે ભાઈ જો ભૂલ કરીને તો લગી રહે હાલ તો તમે શાંતિ કરો આપણે હાલ કશું કોઈને કહેવું નહીં બરાબર કશું કરવું નહીં શાંતિ તમે ત્યાં મજૂરી કરો જો હું જોવા આવતો નહીં પહેલી ને છેલ્લી વાત જ છે હું એ જોવા આવવાનું નહીં તમે જ છો જે બધું બરાબર એટલે તમારી રીતે મેં મનથી ને દિલથી કોમ કરજો હું આ હેડ જવું બરાબર એટલે અરે માટી ચાટવા કહે એટલે મને મનમાં સમજાવું એટલે અરે હો ને? એટલે તમારી રીતે કરજો હું આ હેડ્યો અલે લાલે આ માઈ કાંગલું રાભુ એનું 9 વીઘા મગફળું હ અને મી તો કહી દીધું કોથળા ભરાય પણ એના માટે નહીં વાસ્તવમાં હા ચૂકલા મારા માટે જ કોથળા ભરાય. અરે ભાઈ હું કહું એનો એનો માટી પેલા. ચાટવા કહેતો એટલે હું હા આ તે સવાલ એનો- કયો માટી એને જ ચાટવાની કારણ કે 9 વીઘા વાતમાં મગફળીના દમ છે કોથળા આપણે ભરવાના છીએ. મોચરું આ હું કહેતો 9 વીઘા મગફળી હે. કાલ તો ના હોય તે ગોળનું હા, પેલું લઈ. કહેવાય, રવો લેતા આવો. એ નહીં હાલ આવું બધું કઠલો નહીં કારણ ચાર પદાર્થ હોય ને એને થોડો આપણા ઉપર વિશ્વાસ બી આવો જોવો એવું કરવું પછી પડશે. બધા કઠલા ચાલુ કરીએ હા બરાબર તો અત્યારે તો કોઈ કામ કરવાની જરૂર નહીં. આ મોચરો પડ્યો મોચરા પર બેસીએ આરામ. શાંતિથી, આરામ કરી હા પાણી બાટલો લાયો પડ્યો જશે આ દોહાનો નહીં. આખું પડ્યો કે બે ખાલી બાટલો ફાટલો અરે એ ઢઈ વાળું મોણા મળ્યું બહુ કરવાનું આમાં. દિવાળી તો અમારી સુધરવાની ને રાભા કાકાની તો બગડવાની જ છે. વખો ચંપલ ચાલજે પાહો ઈ તો બુડા જોવે ચંપલ પહેરી ચડી ગયો એમ હજી ભઈટ બોલે લે આ હેર્યું લે આ ડોલું એ ઢઈ વાળું મને એવું દેખાઈ રહ્યું જતું રહ્યું ને એટલે પેલું ગીત ગાવાનું આના ઉપર તો બેહાઈ કયું કેવો કલિયો ચિયા ગોમજો તો કના કના રાજમાં મારા ધંભા ભાઈના રાજમાં ઓ કલિયો ચિયા ગોમજો તો એટલે બે નરકો લાવી દઈશું અરે આ નરગોન તો જગ્યા હારી મારી મારી નરગો લાવવો પછી. હું વગાડીને તારે ગાવાનું હા એ બરોબર. અને વાયકમ પેલો જીવડો આવી ના અને મજા જ કામ થાય. અને ગોળનો રવો કીધો એટલે પોદા પછી લાવીએ ગોળનો રવો આ પછી બે જણા હા ને ખાવાનું અને પેલું વતું કરવા નહીં કીધું સિંગ ના ગોળ
પેલું વતું કરવાનું અરે ખબર વતું તો કરશું અત્યારે શું જાય તો રાતે જાગશું તો વતું કરશું ને ઊંઘવા નાહી લે તાન જવું નહીં આપણે પેલા બાદ શેરા જોતા આવીએ પેલા કીધું કે આમ શેરા સુધી આપણું હો એ અત્યારે બતારે ઓટો બોટો ના મારવાનો નહીં રહ્યો હોય તાનો ઓટો મારવાનો હોય એવું હવ તો ઊંઘવા તાર મજા જાય ઠંડો સોયડો હોય લે લેબડો તો ચેવો છો એમાં તો જારું જ નહીં જો અંદર આપણે તડકો આવે એવો જ નહીં એવું મજા જાય ઊંઘવાની મારું જીજે તું હા